શ્રી મિત્ર છે જોઈશું. જય શ્રી મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા નૈપ ગામમાં બાપા સીતારામની મઢીએ આ સીતારામ મંડળ વાળા તમામ લોકોને આડા ફરીને પ્રેમથી ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ગોટા ને ચટણી હંધાઈને પ્રેમથી જમાડે છે. જોઈ શકો છો આડા ઊભા રહીને હંધાઈને રોકે છે. તમે જોઈ શકો છો. જોવા જય શ્રી મિત્રો કહેવતમાં છે કે હેતરીના સ્વીકા ભાદરવી ભેગા થાય તો આ ચૈત્ર મહિનાની પૂનમ કાલનો મેળો છે. તો આ ઉભે રોડે ઊંચા કોટડામાં ચામુંડા માના ધામમાં જવા માટે હંધાય હાલીને ઉભે રોડે જાય છે. તો વટે માર્ગોને સર્વામ લોકોને અહીંયા ગોટા ને ચટણી ખવડાવે છે. જોઈ શકો છો. જો તમે પડી ગયો હાલો પડી ગયો દાદા આવી જાજો મોટા ભાઈ મિત્રો જોઈ શકો છો. स्टोरी बताता हूँ. मुझे बता दें लाइसेंस में बाबा सीताराम सेवा मंडळ आपलं हार्दिक स्वागत करे छे. पधारो पधारो मारावाला पधारो. જય શ્રી મિત્રો જોઈ શકો છો અત્યારે જો અહીંયા ગોટા બનાવવા માટેનો હજી લોટ તૈયાર થાય છે. જુઓ તમે આ મશીનથી થાય હો ભાઈ. જય શ્રી મિત્રો જોઈ શકો છો. જો અત્યારે આપણે આ નૈપ આવી ગયા છીએ. હો નીપ ગામ. આ નીપ ગામના બાપા સીતારામના મંડળ આવી ગયા છે. જોઈ શકો છો. જો અહીંયા ગોટા મસ્તીના બનાવે છે. ગરમા ગરમ યાત્રિક લોકોને હંધાઈને અહીંયા જમાડે છે. જોઈ શકો છો. જો તમે હાલો મિત્રો જો બે જગ્યાએ તાવા શરૂ છે. ગરમા ગરમ તમામ લોકોને અહીંયા વટે માર્ગો યાત્રિક લોકોને ગરમા ગરમ ગોટા ખવડાવે છે. જોઈ શકો છો પ્રસાદીમાં. હા જય શ્રી મિત્રો જોઈ શકો છો. ફેમિલી મિત્રો જોઈ શકો છો. જો અહીંયા ડીશ તૈયાર કરીને રાખે છે. જે લોકો આવે ને ચટણીને ડીશ તૈયાર જોઈ શકો છો. જો આ ગરમા ગરમ ગોટા અને ચટણી જય શ્રી મિત્રો તમે જોઈ શકો છો. ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે આપણે આ નીપ ગામના બાપા સીતારામના આશ્રમમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે અહીંયા ગરમા ગરમ ગોટા અને ચટણીને યાત્રિક લોકો તમામ વટે માર્ગોને પ્રેમથી જમાડે છે બેસીને. જો તમે જોઈ શકો છો. नैप गाम बाबा सीताराम सेवा मंडळ आपलं हार्दिक स्वागत करे छे. पधारो मारावाला पधारो. बापाનો પ્રસાદ લઈને જજો ભાઈ. Jai Sitaram.
जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे मीठे मीठे में भजन सुना झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे જય શ્રી રામ મોસ છે ને ક્યાં ગામથી આવો છો મોટા ખુટોડા તો ઘણું આગું છે કાના તારી ધૂનમાં ડોલે ડોલે શિવને જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો અત્યારે જો આપણે નૈપ આ નૈપ માળ કહેવાય છે અહીંયા નૈપ માળમાં બાપા સીતારામ મઢી અહીંયા તરબૂચની પ્રસાદી હંધાઈને આડા રોકીને આડા ઊભા રહીને હંધાઈને તરબૂચની પ્રસાદી આપે છે જોઈ શકો છો જો તમે હા જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ નેરાવાળા બાપા સીતારામની મઢી આવી ગયા છીએ ને અહીંયા જો પ્રસાદીમાં સેવ ખમણ આપે છે જોઈ શકો છો જો તમે હાલો બા હાલો મારા વાલા જો દાદા જો દાદા ચા પાણી નહીં પણ અહીંયા વ્યવસ્થા પૂરી છે જોઈ શકો છો જય શ્રી રામ મિત્રો તો ચા પાણી અને સેવ ખમણનો અહીંયા નાસ્તો આપે છે ને ચા પાણીમાં પણ બધી સુવિધા છે જોઈ શકો છો જુઓ તમે મિત્રો તો અહીંયા વાડી વિસ્તારને હિસાબે આ લાઇટનું છે ને કાપ છે શેખ દાસ હાલો મિત્રો અત્યારે આપણે આ કળસાર ગામનું નેરું સડતા હા આ કળસારની વાડી વિસ્તારમાં અહીંયા તરબૂચની પ્રસાદી આપે છે જોઈ શકો છો જો તો અત્યારે આપણે આ કળસાર ગામના નેરામાં વાડી વિસ્તારમાં આવી ગયા છીએ અત્યારે જુઓ તમે આ હંધાઈને આડા ઊભા રહીને હંધાઈને પ્રસાદી આપે છે જોઈ શકો છો જય શ્રી રામ મિત્રો જો અહીંયા પાણીનું બરફ પણ છે અને જોઈ શકો છો જો તમે હાલો જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો જો અહીંયા આ રસોડું છે ને વડલીનું છે આ પ્રસાદી તરબૂચ માટેની તરબૂચની પ્રસાદી છે ને આ લોકો વડલીથી આવેલા છે જોઈ શકો છો જો તમામને હંધાઈને પ્રસાદી આપે છે આપણે કળસારમાં આવી ગયા છીએ જો તમે આ કળસારનું નાળું છે હો બસ સ્ટેન્ડ કળસારનું નાળું કહેવાય હા જોઈ શકો કળસાર ચોકડી જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ કળસારમાં આવી જાય કળસારથી આગળ સદભાવનો હોસ્પિટલથી આગળ તો અત્યારે જો અહીંયા બટેટા પૌવા છે ને હા તો તમામ લોકોને વટે માર્ગોને જે યાત્રાળુને હંધાઈને બટેટા પૌવાની પ્રસાદી પ્રેમથી હંધાઈને આડા ઉભારીને આપે છે તમે જોઈ શકો છો નજરે જુઓ
જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ આપણા કળસારના હંધાઈ જૂના ને જાણીતા મિત્રો હંધાઈ જો જોર શોરથી અહીંયા રસોઈ બનાવી રહ્યા છે, બટાટા ફૂલી રહ્યા છે અને આ હંધાઈ જો તમે જોઈ શકો છો. હાલો મિત્રો, જો અહીંયા ડુંગળી ટમેટા ને હંધુઈ કોથમરી નંધુઈ સુધારે છે અને આ હંધાઈ લોકોને બટેટા પોવા હંધાઈને પ્રેમથી જમાડે છે. જોઈ શકો છો આ કળસારનું જ રસોડું છે. આપણે આગળના રસોડા ઘણા જોયા છે પણ એ હંધાય અમુક મવાના હતા ને વડલીના હતા, પણ આ તો કળસારનું જ રસોડું છે, પ્રોપર કળસારનું રસોડું છે. જોઈ શકો. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો તો આ કૌશિકભાઈ જોડિયા તરફથી આ હંધોઈ વરિયાળી શરબત રાખેલ છે. જોઈ શકો છો તમે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સામે આપણે બટેટા પૌવાનો નાસ્તો કરાવે એટલે તરત જ અહીંયા આપણે સામે જગ્યા એની સામે બરોબર જ તે જો આ વરિયાળી શરબત હંધાઈને પાય છે. જોઈ શકો છો આપણા મંડળ આપણા કળસારનું છે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો કાલે છેત્રી પૂનમ હોવાથી આજે લોકો ટુ વ્હીલ ગાડીઓ લઈને અને પગે ચાલીને ઊંચા કોટડા જાય છે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો ઊભે રસ્તે ચા પાણી નાસ્તો હંધી સુવિધા ફ્રીમાં આપે છે લોકો. હા, તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને ફરી મળીશું પાછા એક નવા બ્લોગ લઈને. હાલો મિત્રો, તો અત્યારે આ વ્લોગ હું પૂરો કરું, ફરી મળશું બીજા વ્લોગમાં. જય શ્રી રામ.